જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જેમ કે આપ સર્વ જાણો છો કે અમદાવાદથી અને વડોદરાથી સુરતથી જીએસઆરટીસી ની બસો વોલ્વો બસો કુંભ જઈ રહી છે. ઘણા લોકોના એવા ફોન આવે છે કે બ્રહ્માનંદભાઈ કુંભની યાત્રાનું આયોજન કરો. તો કે હું એમને કહું છું કે સરકારે આ વખતે અમને ટ્રેનો કુંભ માટે આપી નથી, કારણ કે સરકારને પોતાને ટ્રેનો ઓછી પડી રહી છે. એ સંદર્ભમાં હું એક વિડીયો તમને બનાવીને મોકલી રહ્યો છું. એનું કારણ આ છે કે બધાને ખ્યાલ પડે કે કુંભમાં જે સિસ્ટમ છે તે કેવી રીતે અને શું શું છે. હું તમને જણાવું છું કે સુરત, અમદાવાદ અને વડોદરાથી જે રૂટો છે એમાં પ્રથમ રૂટ આવે છે અમદાવાદનું. અમદાવાદ રાણીથી બસો ઉપડે છે, જે 12 થી 13 કલાકનું રનિંગ કરી અને મધ્યપ્રદેશના શિવપુરી ખાતે સ્ટોપ રાખે છે. ત્યાં આપણે રાત્રિ રોકાણ કરવાનું હોય છે. એમાં કપલ દીઠો રૂમો નથી, શેરિંગ રૂમો બધાને આપવામાં આવે છે અને એ રૂમોમાં આપણે રાત્રિ રોકાણ કરવાનું રહે છે. આ બસો વાયા ઉદયપુર, કોટા થઈને જાય છે. બીજા દિવસે સવારે તમે નહીં ધોઈ ફ્રેશ થઈ જાઓ, પછી શિવપુરીથી પ્રયાગરાજ જાય છે. ત્યાંથી શિવપુરીથી પ્રયાગરાજનો પણ 12 કલાકનો રસ્તો છે. તમે પ્રયાગરાજ સાંજના પહોંચી ગયા, રાત્રે તમે જરાક રિલેક્સથી આમ તેમ ફર્યા. બીજા દાડે સવારે તમે આખો દાડો પ્રયાગરાજમાં છો. પાછા બપોરે 1 વાગે પ્રયાગરાજથી શિવપુરી એ જ બસ ઉપડે અને એ બસ તમને શિવપુરી લેતી આવે. શિવપુરીથી પછી અમદાવાદ પરત ફરતી. એવી જ રીતે આ જ બસો વડોદરાથી ઉપડશે, શિવપુરી ઊભી રહેશે, રાત્રિ રોકાણ કરશે, ત્યાંથી પ્રયાગરાજ સાંજના પહોંચશે. પ્રયાગરાજમાં રહેવાની કોઈ વ્યવસ્થા નથી સરકાર તરફથી, એ પોતાના સ્વખર્ચે તમારે કરવાની રહેશે. અને પ્રયાગરાજથી તમે રિટર્ન થશો ત્યારે તમારું શિવપુરી સ્ટોપ હશે અને શિવપુરીથી વડોદરા. એટલે જે ઉંમરલાયક લોકો છે એમને 12 કલાકની જર્ની પછી રિલેક્સ મળશે. પણ પ્રયાગરાજમાં તમારે રહેવાની વ્યવસ્થા કરવી પડશે. આમાં તમને બીજું શું શું આપવામાં આવે છે તે જણાવો. આમાં જીએસઆરટીસી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે બસ જેટલી શક્ય હશે એટલી નજીકના પાર્કિંગ સુધી જશે. છતાંય તમારે આ માનીને ચાલવાનું કે ગમે તેટલી નજીક જાય 7 થી 8 કિલોમીટર તમારે ચાલવાનું રહેશે. જો કે ગવર્મેન્ટ તો 4 થી 5 જ કહે છે. બીજું, શાહી સ્નાન કે અમૃત સ્નાન જે દાડે હશે એ દાડે બહુ ગીર્દી હશે, એટલે બસો લગભગ બહાર ઊભી રહેશે, એકદમ નજીક જાય નહીં. ત્યાંથી તમારે લોકલ ઈ રિક્ષા, સીએનજી રિક્ષા તે સ્વખર્ચે કરી લેવી. લગેજ જેટલું ઓછું હોય તેટલું ઓછું લેવાનું અને વહેંચણી કરી લેવાની. 4 જણ છો તો 4 ને એક બેગ મળે એવું કરી લેવાનું. ચાર્જિંગ, મીણબત્તી, છૂટા પૈસા, ટોર્ચ, પાવર બેંક, આઈડી 3 થી 4 કોપી વાળી, આધાર કાર્ડના 3-4 ઝેરોક્સ કાઢી લેવાના, શક્ય હોય તો કલર ઝેરોક્સ રાખવાની, એ બધું. અને સંગમમાં શક્ય હોય ત્યાં બધાની કમ્બાઈન્ડ એક બેગ રાખશો તો બેસ્ટ રહેશે, એટલે આગુ પાછું થવાય નહીં. મોબાઈલો સાચવીને રાખવાના અને શક્ય હોય ગમે ત્યાં છૂટા પડો તો પોલીસનો જ સંપર્ક કરવાનો કે ભાઈ હું છૂટી પડી છું અને આ બધા મારા નંબર છે અને મારા બસના નંબર આ છે. નંબર લખીને રાખવાના, મોબાઈલમાં ફોટો પાડીને રાખવાનું, જેથી કદાચ મોબાઈલ પડી જ જાય કે ક્યાંય ભૂલી જ જાઓ કે કશું થાય તો તમને મોબાઈલ ગાડીના નંબર તમે જે લખેલા છે તે પોલીસ વાળાને બતાવી શકો કે આ મારા ગાડીના નંબર છે અને આ પાર્કિંગમાં છે. ઉતરતા પહેલા ડ્રાઈવરને પૂછવાનું કે આ કઈ પાર્કિંગ છે, આનું નામ શું છે, જેથી તમને તકલીફ પડશે નહીં. આ વિડીયો મેં તમારા માટે જ બનાવ્યો છે. તમે આરામથી જાઓ, કુંભનો આનંદ લેવો, બરાબર, અને કુંભના દર્શન કરીને પરત પાછા આવો. અયોધ્યા વારાણસી તમે નહીં જાઓ તો ચાલશે, કારણ કે અયોધ્યા વારાણસી તમે પછી પણ જઈ શકો છો. અત્યારે જનમેદની બહુ છે, એટલે શક્ય હોય ત્યારે અયોધ્યા વારાણસીનો ટ્રીપ છોડી દેવાનો અને
આ યાત્રાનો આનંદ લેવાનો. જય શ્રી કૃષ્ણ.